દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં પડકો એક જ મહિનામાં ચોથી વખત તોટિંગ ભાવ વધારો ઝીકાયો। દમણમાં રેગ્યુલર પેટ્રોલનો ભાવ 99.49 અને ડીઝલના ₹95.38 ભાવ વધારો થતા જનતાને દઝાડી રહ્યો છે। દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીકાયો છે। આજે પેટ્રોલ પર પ્રતિ લિટર ₹2.61 અને ડીઝલ ઉપર ₹2.71નો ભાવ વધારો કરવામાં આવ્યો છે। આ નવા વધારા સાથે દમણમાં રેગ્યુલર પેટ્રોલનો નવો ભાવ ₹99.49 અને પાવર પેટ્રોલનો ભાવ ₹108.53 પર પહોંચી ગયો છે, જ્યારે ડીઝલનો નવો ભાવ ₹95.38 થયો છે। નોંધનીય છે કે છેલ્લા એક જ મહિનામાં આ ચોથી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે। અગાઉ 15 મેના રોજ કિંમતોમાં ₹3 પ્રતિ લિટરનો વધારો કરાયો હતો। ત્યારબાદ 19 મેના રોજ સરેરાશ 90 પૈસા અને 23 મેના રોજ પેટ્રોલ 87 પૈસા તથા ડીઝલ 91 પૈસા મોંઘું કરવામાં આવ્યું હતું। આ સતત ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થતી વધઘટ છે। ઈરાન ક્રાઇસિસ પહેલા ક્રૂડ ઓઇલનો ભાવ $70 હતો, જે હવે વધીને પ્રતિ બેરલ $100ની પાર પહોંચી ગયો છે। દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ માર્ચ 2024થી સ્થિર રહ્યા હતા અને લોકસભા ચૂંટણી 2024 પહેલા સરકારે ભાવમાં ₹2 પ્રતિ લિટરનો ઘટાડો કરીને જનતાને રાહત આપી હતી। તકનીકી રીતે ભારતમાં ઈંધણના ભાવ નિયંત્રણ છે અને ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય ક્રૂડની 15 દિવસની સરેરાશ કિંમતના આધારે દરરોજ ભાવ બદલી શકે છે, પરંતુ રાજકીય સંવેદનશીલતાને કારણે લાંબા સમય સુધી તેને સ્થિર રખાયા હતા। અગાઉ ભાવોને કાબૂમાં રાખવા સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો પણ કરવામાં આવ્યો હતો। જોકે આજના આ નવા ભાવ વધારાથી મોંઘવારી બિલ્લી પગે ઘૂસવાની પૂરી શક્યતા છે, જેને ગંભીર અસર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, પેસેન્જર વાહન વ્યવહાર અને ખેતી ક્ષેત્ર પર પણ પડશે। એક તરફ ઉનાળો બળબડતો તાપ અને બીજી તરફ ઈંધણનો આ ભાવ વધારો દમણ સહિત દેશભરની જનતાને દઝાડી રહ્યો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।